હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? જય માતાજી। તો આઈ હોપ કે તમે બધા ફાઇન હશો। તો આજે આપણે જવાનું છે મારી ભત્રીજી પ્રિયંકાના ઘરે, જે આપણને કેટલાય દિવસથી બોલાવે છે અને મેં આગળના બ્લોગમાં તમને કીધું હતું કે પ્રેગ્નેન્ટ છે, તો એની તબિયત કંઈ સારી રહેતી નથી, તો એને 8મો મહિનો લાગી ગયો છે। તો આપણે એના સમાચારે પૂછતા આવીને આટો મારતા આવીને વેસુથી ઉજાલાને અક્ષય રીતે આવવાના છે। તો ચાલો હવે ત્યાં જઈને અમે તમને મળશું। ફ્રેન્ડ્સ, તો અમે જો અહીંયા પહોંચી ગયા છીએ। ઓલો જો નખરાળો, તારી લીધે જ મોડું થયું છો તું રે। જો અમે ફ્રેન્ડ્સ અહીંયા પહોંચી ગયા છીએ। હે ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અહીંયા, અને અક્ષય છે ને એની લીધે અમારે મોડું થયું છે। નમસ્કાર વાળા, તારી લીધે જ મોડું થયું છે। હારો દિવ્યરાજ, અમાર પ્રિયંકા હોવ ક્યાંય ગયા? અમાર ઉજાલા હોન, પ્રિયંકા હોન બધા અહીંયા જ ભેગા લાગે છે। કેમ છો? મજામાં? સારું છે। તબિયત સારી છે? કેમ છો કોમલબેન? મજામાં? ક્યાં ગયા તમારા મમ્મી? કેમ છો? સારું? એ દિવ્યરાજ આવી, દિવ્યરાજ ને લેતો આમ ગયો કૌશિક। જો ફ્રેન્ડ્સ, આને લીધે અમારે મોડું થયું। કોક તો આ જાવવાનું હતું, આ પ્રદીપ લોકોના ઘરે, તેને વહેલું ન પી આવે। જો દિવ્યરાજ રમે છે, અને આનો આપણે પાણી પીવું, બરાબર? મોટી કડી બધે હોત ને તો આરામથી લઈ આવો। તમારે પાસે મજા આવતી હોય ને તમને તમને ટુઈમાં મજા આવતી હોય ને પછી આપણને કેટલાય દિવસ ઇન્વાઇટ કરતા હતા, તો આ લોકો કહેતા હતા કે પ્રિયંકાની ખબર પૂછાય જાય। હા, પ્રિયંકાને 8મો મહિનો લાગી ગયો છે, તબિયત સારી રહેતી નથી ને, તો આપણે તબિયત પૂછી મજાક કરો પણ તમે जी आरू बन बूची करते हो तू ले तो आरू बन बूची करते हो અહીંયા જો એ ફ્રેન્ડ, તો અમે જો બધા બેઠા છીએ। ઉજાલાની પહેલા આવી ગયા હતા અક્ષય ઉજાલા। અક્ષય का बोला जो दिव्यराज
આરવ કાક બોલે છે. બોલ આરવ. આરવ બોલ. આમાં બોલા હેલો ગાઈસ આવો બોલો હા. બોલ તો આરવ. હું મજામાં છું એમ તો કે આરો કે તો ખરી. આમ ગાડી અમારા દિવ્યરાજે હાય બોલો. એ તું ઓલું બધું તું ભણવા જાસ તો તું હું શીખ્યો છું એ બોલ તો હું શીખ્યો છું દિવ્યરાજ જો બધું બોલો દિવ્યરાજ તું હું બોલ બેટા જોઈ કે છે બોલ તો. બોલ તો આરવ. હાલો ગાય જય માતાજી બોલ. કે જય માતાજી કેમ છો બધા એ તું ને ક્યાં છે? આ બાજુ આમ જો ફોન લીધો. આને લ્યો તો આ બધું લીધા કરશે ને ફોન લીધો છે સી ખબર લે તે દિવાળો. હાલો હાલ્યો દિવ્યરાજ ને આપો દિવ્યરાજ બોલો આવ્યો છે ખાના ખાના કેમ એમાં બોલો તો કઈક બોલો તમે બે શબ્દ જો એ લ્યો તો બોલો તો જો આવો બોલો હેલો ગાઈસ માતાના ઘરે આવ્યો છું કેમ હા બોલ માતાના ઘરે આવ્યો છું કેમ? બોલ જો આ બાજુ જોઈને બોલો જોરથી બોલો જોરથી બોલો બોલ હારુભાઈ અમે માસાના ઘરે આવ્યા છે કે જો ઈ બોલે છે ઈ માસા. લોકો નો આવ્યા એટલે અમે આવ્યા ખાવા આવ્યા છે કે? જમવાનું તૈયાર જ છે આપણે જમી લઈએ કે એટલું બધું લાંબુ નહીં બોલે. કાઈ નહીં આ લોકો આવ્યા છે કૌશિક મામા અક્ષયભાઈ મુજબ બી ઉતારે છે એમનો પૂરો કહેવાય જો બે શબ્દ કે છે હા પ્રિયંકાની ખબર પૂછવા મારી ખબર પૂછવા અરે રાણા તમે એમ અમને બહુ સારું લાગ્યું તું તો મારો ઊંધો જોઈ લ્યો છે મારી શાક કરે રોટલા કરે ખીચડી કરે બટાકા ખાને આવતા મને હું ત્યાં જાય છે અચ્છા આ કોણ છે ઈ માચા છે ઓલું કોણ છે? ઈ માચી છે આ કોણ છે? જીવુભાઈ યા ડીશુ યા એમ ધક્કો ન મરાય ને બૂચી કરો તો આરુભાઈ ને બૂચી કરો તો ધીરજ આ લ્યો એને બૂચી કરી કેતો બાજુ એક બૂચી કરજો એક બૂચી કરે એક ફોલ મારા ખોળામાં બેસી જાઓ. માચા પાવ્યો છે ઉપર કેતો ઉપર માચા પાવ્યો છે ચાવી નામ જો અક્ષયના દિવ્યરાજ ના આરવ જો બેસી ગયા છે જમવા બેસી ગયા છે જમવા. અને હવે આપણે બેસવી છીએ જમવા. શું ખાવાનું છે તારે આ વાસણ હેરાન કરવા આવ્યા છે અમે બધા અહીંયા. હાલો ગાઈસ, બધા જમવા. જીવવાનું હોય બ્રેડ પકોડા ને ગયા કામ કા ઘર કે તાણ ગઈ એનું તો ઘર છે એ થોડા શરમાય. લાગે છે એન પાટલા છે લાગે છે પાટલા છે જઈ શરમાય. પાટલા જેમ જઈને હું શરમાઈ. હે અક્ષય એન પાટલા છે જઈ શરમાય. કોણ મને એને શું શરમ હાલો ફ્રેન્ડ્સ તો બધા જમવા બેસી જાય. ઓરમું છે. ચાલો હવે બેસી જાવી જમવા. હે ફ્રેન્ડ્સ તો અમે ને હવે જમી લીધું છે ને હવે ઘડીક બેઠા છીએ ને કૌશિકની લોકોને બહાર સોડા પીવા ગયા છે. અમે જમી લીધું.
બેહાડી રાખ્યા સોડા વગર. બધાય નીકળી ગયા મેન માળા. જો અમે એમ ન રહી ગયા. જમીન બેઠા છે. પછી બધા સોડા ઘરે નીકળી ગયા. કેદી સોડા આવે કોને ખબર હોય? સોડા લેવા ગયા કે બનાવવા ગયા એ ખબર નથી હજી. અને જો આ દિવ્યરાજ છે ને ચોકલેટ ખાય છે ને દિવ્યરાજને મારવાનો છે. ચોકલેટ ખવાય દિવ્યરાજ બેટા? ને આ રવજો ફોન જોઈશ. કેવું કરે છે ફોન? અને હું કોકના ઘરે આડાવાળો હગાવાળા ઘરે જવાનું બહુ આવે. અને આયા તો કાંઈ તો મારા ભાઈ ઘરે બેઠો. હા, આ લોકો એમ કે કામ નથી. બાર એમ શાંતિ ભાઈ. બાર એમ વાંધો નહીં. 6 વાગ્યાની કહો તો ભલે 8 વાગે જાઓ. ઘરે જઈને ખાલી પેટ ડોળા ઓછા કરે. પછી ફ્રેન્ડ્સ, તો હવે જો પ્રિયંકાના ઘરે આવ્યા હતા એના હાલચાલ પૂછ્યા અને હવે અમે જમ્યા હતા ને અમને બહુ મજા આવી. અને હવે અમે એના ઘરે એ લોકો અમને રોકાવાનું કે છે પણ ટાઈમ છે નહીં. રોકાઈ જાઓ, સવારમાં વહી જજો કે છે રોકાતા નથી. જો ચાલો બોલ. અશેરાણા હે ફ્રેન્ડ્સ, તો તમને મારો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી